હેલો ગાઈઝ, હવે આપણે યુનિટ 3ની અંદર જે બધી ટેકનિક બાકી હતી આપણે મોલેક્યુલર બાયોલોજીની અંદર એ આપણે જોઈએ. એમાં પહેલી ટેકનિકથી સ્ટાર્ટ કરીએ, ઇટ ઇઝ ધી ક્રોમેટોગ્રાફી ટેકનિક. ક્લિયર? ફર્સ્ટ ટેકનિક ઇટ ઇઝ ધી ક્રોમેટોગ્રાફી. હવે ક્રોમેટોગ્રાફી શું છે? કે ક્રોમેટોગ્રાફી ઇઝ અ વાઇડ રેન્જ ઓફ ફિઝિકલ મેથડ યુઝ ફોર ધી સેપરેશન એન્ડ એનાલાઇસિસ ઓફ ધી કોમ્પ્લેક્સ મિક્સર. એ કોઈ બી કોમ્પ્લેક્સ મિક્સર હોય છે એને ફર્ધર છે એને એના મોલેક્યુલર સાઇઝ વાઇઝ છે એને ડિફરન્શિએટ કરવાનું કામ કરે છે. મોલેક્યુલર મિક્સર તરીકે કોણ હોઈ શકે? તો કે પ્રોટીન્સ હોઈ શકે, પછી છે કોઈ પણ એન્ઝાઇમ્સ છે, કોઈ પણ પછી છે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ છે, આ બધા બાયોમોલેક્યુલ્સ છે એને એના અલગ 2 થી 3 મિક્સ ભેગા હોય, મિક્સ ફોર્મમાં હોય ત્યારે એને અલગ અલગ એના મોલેક્યુલર વેટ વાઇઝ સેપરેટ કરવા માટેની એક ફિઝિકલ મેથડ છે. જનરલી એ ડિફરન્શિએટ કેના બેઝ પર કરે છે? તો કે એની મોલેક્યુલર વેટ વાઇઝ છે એ કમ્પોનન્ટ છે એને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું કામ કરે છે, જેને આપણે ક્રોમેટોગ્રાફી ટેકનિક તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? હવે ક્રોમેટોગ્રાફી ટેકનિક છે એની અંદર આપણને ખબર છે કે આપણે ટેકનિક છે આપણે લેબમાં પીસી અને ટીએલસી બંને ટેકનિક છે એ લેબમાં જોઈ ગયા. ક્લિયર? તો એમાં આપણે શું કરીએ છીએ? તો કે મોબાઈલ ફેઝ લઈએ છીએ, સ્ટેશનરી ફેઝ લઈએ છીએ અને અલગ અલગ કમ્પોનન્ટ છે એને ટ્રાન્સફર કરીએ છીએ ઓન ધ બેઝિસ ઓફ ઇટ્સ નેચર. ક્લિયર? તો હવે આપણે જોઈએ તો કે મોબાઈલ ફેઝ, ધારો કે કોઈ કમ્પોનન્ટ લીધું, આપણે લીધું કે અમાઇનો એસિડને ટ્રાન્સફર કરવા છે, આપણે કોઈ પણ આપણી જે ટેકનિક છે એમાં આપણે અમાઇનો એસિડ છે એને ફર્ધર મિક્સરમાં ટ્રાન્સફર કરવા છે. તો અમાઇનો એસિડ શું છે? આપણું સેમ્પલ છે, તો આપણું સેમ્પલ છે એ મૂવ થશે, પણ પોતે એકલું મૂવ થશે નહીં. એ કોઈ પણ ફેસ છે એના થ્રુ મૂવ થશે. એ ફેસને કહેશું આપણે મોબાઈલ ફેસ, કે આપણું સેમ્પલ છે એ મોબાઈલ ફેસ થ્રુ મૂવ થશે. કોની ઉપર મૂવ થશે? તો કે સ્ટેશનરી ફેસની ઉપર. એટલે કે સ્ટેશનરી ફેસની ઉપર તમારો મોબાઈલ ફેસ છે એ મૂવ થશે અને મોબાઈલ ફેસના મૂવમેન્ટની સાથે સાથે તમારું સોલ્વન્ટ એટલે કે સોલ્યુટ પણ મૂવ થશે. એટલે કે એનો સપોર્ટમાં કોણ હશે? તો કે સ્ટેશનરી ફેસ છે એની ઉપર તમારો મોબાઈલ ફેસ મૂવ થશે અને મોબાઈલ ફેસની સાથે મિક્સ થઈ તમારું સોલ્યુટ પણ છે એ પોતે મૂવ થાય છે. ક્લિયર? તો મોસ્ટલી મોબાઈલ ફેસ તરીકે કોઈ પણ લિક્વિડ હોય છે તો કોઈ પણ ગેસ મોલેક્યુલ છે એ આવેલા હોય છે. જ્યારે સપોર્ટ માટે જે સ્ટેશનરી ફેસ છે એની તરીકે કોઈ પણ સોલિડ હોઈ શકે, કોઈ પણ જેલ હોઈ શકે, કોઈ પણ લિક્વિડ પણ સ્ટેશનરી ફેસ તરીકે છે એ ઘણીવાર છે એ જોવા મળે છે. ક્લિયર? અને સ્ટેશનરી ફેઝની ઉપર તમારો મોબાઈલ ફેસ રન થાય છે, એટલે કે સપોર્ટ તરીકેનું કામ કોણ કરે છે? તો કે સ્ટેશનરી ફેસ કરે છે અને મોબાઈલ ફેસ છે એની ઉપર છે એ મૂવ થાય છે. ક્લિયર? તો આપણે મોબાઈલ ફેસની પણ વાત કરી. પછી નેક્સ્ટ જોયું સ્ટેશનરી ફેસ. તો કે સ્ટેશનરી ફેસ કે સોલિડ પણ હોય, જેલ પણ હોય, લિક્વિડ પણ હોય, આવું બધું છે એ સ્ટેશનરી ફેસ તરીકે જોવા મળે છે. અને મોસ્ટલી મોબાઈલ ફેસ તરીકે અમુક લિક્વિડ, મોસ્ટલી સોલ્વન્ટનો યુઝ થાય છે અને અમુક ગેસ છે એનો પણ મોબાઈલ ફેસ તરીકે યુઝ કરવામાં આવે છે ઇન કેસ ઓફ ગેસ ક્રોમેટોગ્રાફી. ક્લિયર? હવે જોઈએ આપણે ત્યારબાદ છે દેટ ઇઝ ધી કોન્સન્ટ્રેશન ઓફ ધી સોલ્યુટ. આપણે નેક્સ્ટ વાત કરીએ તો કે ક્રોમેટોગ્રાફી સિસ્ટમની અંદર તો કે ડિસ્ટ્રીબ્યુશન કોએફિશિયન્ટ ઇઝ ધી કે, અથવા પાર્ટીશન કોએફિશિયન્ટ એને કહેશું આપણે કે. કે શું છે? તો કે કોઈ પણ સોલ્યુટ મોલેક્યુલ છે, ધારો કે આપણે અમાઇનો એસિડ છે એને મૂવ કરવા છે, તો અમાઇનો એસિડનું કોન્સન્ટ્રેશન સ્ટેશનરી ફેસની અંદર કેટલું આવેલું છે અને તમારા મોબાઈલ ફેસની અંદર કેટલું આવેલું છે એના રેશિયાને કહેશું આપણે પાર્ટીશન કોએફિશિયન્ટ સી, કે. ક્લિયર? એટલે કે કોઈ પણ સોલ્યુટનું કોન્સન્ટ્રેશન સ્ટેશનરી ફેસની અંદર કેટલું આવેલું છે અને મોબાઈલ ફેસની અંદર કેટલું આવેલું છે એના રેશિયાને કહેશું આપણે પાર્ટીશન કોએફિશિયન્ટ ધેટ ઇઝ ધી કે. જો કેની વેલ્યુ 1 કરતાં નાની મળે, 0.1 સમથિંગ મળે, એનો મતલબ કે તમારું મોલેક્યુલ છે એની અંદર મોબાઈલ ફેસની અંદર ઝડપથી મૂવ થશે, એટલે એ ઝડપથી મૂવ થઈ શકે છે. એટલે કે એ પોતે ઇન્ડિકેટ કરે છે કે સબસ્ટન્સ છે એને મોબાઈલ ફેસ તરફ હાઈ અફિનિટી છે, એટલે મોબાઈલ ફેસની સાથે બાઇન્ડ થઈ અને ઝડપથી છે એ મૂવ થાય છે. અને જો વેલ્યુ 1 કરતાં મોટી આવે એનો મતલબ કે તમારા સબસ્ટન્સ છે એને સ્ટેશનરી ફેસ સાથે વધારે અફિનિટી છે, એટલે એનું મૂવમેન્ટ છે એ સ્લો હશે, વધારે ફાસ્ટથી મૂવમેન્ટ છે એ કરી શકશે નહીં. તમારું જે સોલ્યુટ મોલેક્યુલ છે અહીંયા અમાઇનો એસિડ લઈ લઈએ કે જે ફર્ધર મૂવ થવાનું છે, કે જેને આપણે ડિફરન્શિએટ કરવાનું છે કે શું આપણે સોલ્યુટ મોલેક્યુલ્સ. તો કે સોલ્યુટ મોલેક્યુલ છે એ તમારા મોબાઈલ ફેસ સાથે પણ ઇન્ટરેક્ટ કરશે અને તમારા સ્ટેશનરી ફેસ બંને સાથે છે ઇન્ટરેક્શન છે એ કરે છે. પણ જો મોબાઈલ ફેસ સાથેનું ઇન્ટરેક્શન છે વધારે હશે તો એ વધારે ઝડપથી મૂવ થશે, અને જો તમારો જે સોલ્યુટ છે એનું ઇન્ટરેક્શન છે એ સ્ટેશનરી ફેસ સાથે વધારે હશે, વધારે પ્રમાણમાં શું કહેવાય એને, વધારે પ્રમાણમાં
સ્ટ્રોંગ હશે તો એ આટલું બધું સ્પીડી છે એ મૂવ થઈ શકશે નહીં. ડિપેન્ડ કરે છે એના પાર્ટીશન કોએફિશિયન્ટ ઉપર. જો 0.1 એટલે કે 0 કરતાં વેલ્યુ નાની, એનો મતલબ કે એ મોબાઈલ ફેસ સાથે વધારે પ્રમાણમાં ઇન્ટરેક્ટિવ છે એટલે એ ઝડપથી મૂવ થશે, અને 1 કરતાં વધારે મતલબ કે એ સ્ટેશનરી ફેસ સાથે વધારે પ્રમાણમાં ઇન્ટરેક્ટિવ છે એટલે એ ઝડપથી છે એ મૂવ થઈ શકશે નહીં. ક્લિયર? હવે ત્યારબાદ આપણે વાત કરીએ અલગ અલગ ટાઈપ્સ. ઇટ ઇઝ ધી ક્લાસિફિકેશન ઓફ ધી ક્રોમેટોગ્રાફી. અલગ અલગ ક્લાસિફિકેશન જોવાના છે આપણે ક્રોમેટોગ્રાફીના. તો કે ક્રોમેટોગ્રાફી જે મેથડ છે એને અલગ અલગ 4 થી 5 અલગ અલગ બેઝ ઉપર છે એને ક્લાસિફાઈ છે એ કરી શકાય છે. એમાં પહેલું છે દેટ ઇઝ ધી નેચર ઓફ ધી મોબાઈલ ફેસ એન્ડ સ્ટેશનરી ફેસ. તો કે મોબાઈલ ફેસ અને સ્ટેશનરી ફેસની નેચર કેવો છે એને અકોર્ડિંગ તમે છે એ ક્રોમેટોગ્રાફી ટેકનિક છે એને ક્લાસિફાઈ છે એ કરી શકો છો. ક્લિયર? એમાં પહેલું છે તો કે ફર્સ્ટ ઇટ ઇઝ ધી ઓન ધ બેઝિસ ઓફ નેચર ઓફ ધી મોબાઈલ ફેસ. મોસ્ટલી અહીંયા મોબાઈલ ફેસને ધ્યાનમાં લઈ અને ક્રોમેટોગ્રાફી ચેમ્બર છે અને ક્રોમેટોગ્રાફી ટેકનિક છે એને ક્લાસિફાઈ છે એ અલગ અલગ 2 ગ્રુપમાં કરવામાં આવે છે. ફર્સ્ટ છે દેટ ઇઝ ધી ગેસ ક્રોમેટોગ્રાફી અને બીજું છે દેટ ઇઝ ધી લિક્વિડ ક્રોમેટોગ્રાફી. ક્લિયર? ગેસ ક્રોમેટોગ્રાફીની અંદર મોબાઈલ ફેસ તરીકે ગેસ આવેલો હશે, જ્યારે લિક્વિડની અંદર મોબાઈલ ફેસ તરીકે લિક્વિડની પ્રેઝન્સ જોવા મળે તો એને કહેશું આપણે લિક્વિડ ક્રોમેટોગ્રાફી, અને જો મોબાઈલ ફેસ તરીકે ગેસ હશે તો એને કહેશું આપણે ગેસ ક્રોમેટોગ્રાફી. ક્લિયર? અને ગેસમાં અંદર મોસ્ટલી ઇનટ ગેસ છે એ આવેલો હોય છે. અને સ્ટેશનરી ફેસ તરીકે શું હશે ગેસ ક્રોમેટોગ્રાફીની અંદર? તો કે કોઈ પણ સોલિડ અથવા લિક્વિડ છે એ આવેલું હશે. જ્યારે લિક્વિડ ક્રોમેટોગ્રાફીની અંદર સ્ટેશનરી ફેસ તરીકે શું આવેલું હશે? તો કે કોઈ પણ એમાં પણ લિક્વિડ અથવા કોઈ પણ સોલિડ છે એ આવેલું હશે એઝ અ સ્ટેશનરી ફેસ તરીકે, અને લિક્વિડ આવેલું છે એઝ અ મોબાઈલ ફેસ તરીકે. અને એની અકોર્ડિંગ ફર્ધર એને લિક્વિડ સોલિડ ક્રોમેટોગ્રાફી તરીકે પણ ફર્ધર છે એ ડિવાઈડ કરવામાં આવે છે. ક્લિયર? હવે ત્યારબાદ છે પહેલું આપણે જોયું કે એના નેચર ઉપરથી, એનો ફેસ, મોબાઈલ ફેસના નેચર ઉપરથી એને ગેસ અને લિક્વિડ ક્રોમેટોગ્રાફી એમ 2 ટાઈપમાં છે એ કેટેગરાઇઝ કરવામાં આવે છે. ત્યારબાદ છે નેક્સ્ટ દેટ ઇઝ ધી પ્રિન્સિપલ ઓફ સેપરેશન. તો કે જે મોલેક્યુલ છે કે જે ફર્ધર ડિફરન્શિએટ થવાના છે એ કયા પ્રિન્સિપલ ઉપર ડિફરન્શિએટ થાય છે એના બેઝ ઉપર પણ ક્રોમેટોગ્રાફી ચેમ્બર છે અને ફર્ધર 5 થી 6 અલગ અલગ ટાઈપમાં ડિફરન્શિએટ છે એ કરવામાં આવે છે. પહેલું છે દેટ ઇઝ ધી એડસોર્પ્શન ક્રોમેટોગ્રાફી, નેક્સ્ટ છે પાર્ટીશન ક્રોમેટોગ્રાફી, થર્ડ દેટ ઇઝ ધી મોલેક્યુલર દેટ ઇઝ ધી આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી, નેક્સ્ટ છે મોલેક્યુલર એક્સક્લુઝન ક્રોમેટોગ્રાફી, અને નેક્સ્ટ છે દેટ ઇઝ ધી અફિનિટી ક્રોમેટોગ્રાફી. આપણે આ ડીપમાં જોઈએ ફિગર વાઇઝ. ક્લિયર? તો કે સેપરેશન મોલેક્યુલ્સનું છે એ કયા ફિનોમિના ઉપર થાય છે એને અકોર્ડિંગ ક્રોમેટોગ્રાફી ચેમ્બરનો ટાઈપ છે. પહેલો ટાઈપ ઇઝ ધી એડસોર્પ્શન ક્રોમેટોગ્રાફી. આમાં શું થાય છે તો કે અહીંયા મોબાઈલ ફેસ છે, અહીંયા સ્ટેશનરી ફેસ છે. હવે મોબાઈલ ફેસની અંદર સોલ્યુટ આવેલા હશે, આપણને ખબર છે. ધારો કે આપણે અમાઇનો એસિડ છે ડિફરન્શિએટ કરીએ છીએ તો અહીંયા અમાઇનો એસિડ હશે એઝ સોલ્યુટ તરીકે, તો એ તમારા સોલ્યુટ છે એ તમારા સ્ટેશનરી ફેસ સાથે એબ્સોર્બ એટલે કે બાઇન્ડ થઈ જાય છે, અને બાઇન્ડ થઈ અને પછી ધીમે ધીમે છે એ મૂવ થાય છે તો એને કહેશું આપણે એડસોર્પ્શન ક્રોમેટોગ્રાફી. અને પ્રિન્સિપલ કયો યુઝ થાય છે અહીંયા તો કે એડસોર્પ્શન ડિસોર્પ્શન પ્રિન્સિપલ ઉપર તમારા કોમ્પોનન્ટ છે એ અલગ અલગ છે એ મૂવ થાય છે એટલે કહેશું આપણે એને એડસોર્પ્શન ક્રોમેટોગ્રાફી, કે જેની અંદર સોલ્યુટ મોલેક્યુલ પોતે છે સ્ટેશનરી ફેસ સાથે એડસોર્બ એટલે કે બાઇન્ડ થાય છે અને પછી મૂવ થાય છે એને કહેશું આપણે એડસોર્પ્શન ક્રોમેટોગ્રાફી. નેક્સ્ટ ઇઝ ધી પાર્ટીશન ક્રોમેટોગ્રાફી. નેક્સ્ટ છે પાર્ટીશન ક્રોમેટોગ્રાફી. તો કે આમાં શું થાય છે તો કે સોલ્યુટ મોલેક્યુલ છે એ ક્યાં આવેલા છે તો કે મોબાઈલ ફેસની અંદર આવેલા છે, આપણને ખબર છે. અને નેક્સ્ટ છે અહીંયા તો કે અહીંયા છે દેટ ઇઝ ધી સોલિડ સપોર્ટ એટલે કે સ્ટેશનરી ફેસ. તો આ સ્ટેજમાં શું થશે તો કે તમારા જે મોલેક્યુલ છે સોલ્યુટ મોલેક્યુલ અહીંયા સ્ટેશનરી ફેસ તરીકે કોણ હશે તો કે લિક્વિડ સ્ટેશનરી ફેસ આવેલો હશે કે જે સોલિડ સરફેસ ઉપર એને કોટ કરેલો હશે. કોઈ પણ સોલિડ સપોર્ટ લઈ લે એની ઉપર લિક્વિડ છે એ કોટ કરેલું હશે અને આ લિક્વિડ વર્ક કરે છે સ્ટેશનરી ફેસ તરીકે. તો તમારા જે સોલ્યુટના મોલેક્યુલ છે એ પોતે તમારા જે સ્ટેશનરી ફેસ છે એની સાથે પોતે પાર્ટિસિપેટ થાય છે એટલે કે પોતે પાર્ટીશન કરે છે, એટલે કે તમારા અમુક સોલ્યુટ મોલેક્યુલ છે એ સ્ટેશનરી ફેસની સાથે પાર્ટીશન કરીને મિક્સ થઈ જાય છે અને પછી છે એ મૂવ થાય છે તો આને કહેશું આપણે પાર્ટીશન ક્રોમેટોગ્રાફી. એ પોતે છે એ સેપરેશન છે એ પાર્ટીશનના બેઝ ઉપર છે એ જોવા મળે છે. ક્લિયર? એને કહેશું આપણે પાર્ટીશન ક્રોમેટોગ્રાફી. નેક્સ્ટ ઇટ ઇઝ ધી આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી. ઇટ ઇઝ ધી આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી. ક્લિયર? આમાં શું થાય છે તો કે આમાં મોબાઈલ ફેસ વચ્ચે અને તમારા સ્ટેશનરી ફેસ વચ્ચે આયન છે એક્સચેન્જ થાય છે. ક્લિયર?
તો કે તમારું જે મોબાઈલ ફેસ છે એની અંદર જે સોલ્યુટ રહેલા છે એ સોલ્યુટ છે એની અંદર કેટાયન્સ અને એટલે કે નેગેટિવ અને પોઝિટિવ બંને આયન્સ હોવાના. તો તમારું જે એનાયન્સ છે કે જે તમારા એક મિનિટ સ્ટેશનરી ફેસ ક્લિયર, એટલે કે તમારું જે સ્ટેશનરી ફેસ છે એની અંદરના જે આયન્સ છે એની સાથે કોણ અટેચ થશે? તો કે તમારા મોબાઈલ ફેસ, તમારા જે સોલ્યુટ મોલેક્યુલ છે એના એનાયન્સ છે એ પોતે અટેચ થશે અને કેટાયન્સ છે એ પોતે સ્ટેશનરી ફેસ સાથે અટેચ થશે. ક્લિયર, તો કે તમારા જે સોલ્યુટ મોલેક્યુલ્સ છે એના જે એનાયન્સ અને કેટાયન્સ એટલે કે પોઝિટિવ્સ અને નેગેટિવ આયન્સ છે એ પોતે અલગ અલગ સાથે અટેચ થશે કે આયન વચ્ચે એક્સચેન્જ થશે. કે મોસ્ટલી એનાયન્સ છે એ પોતે સ્ટેશનરી ફેસ છે એની સાથે એક્સચેન્જ થશે અને કેટાયન્સ છે એ તમારા સ્ટેશનરી ફેસ સાથે બાઇન્ડ થશે એટલે બંને વચ્ચે આયન્સ છે એ એક્સચેન્જ થશે અને પછી પોતે મોલેક્યુલ છે એ મૂવ થશે. એટલે કે આ જે સેપરેશન છે એ કયું કહેવાશે? આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર, ત્યારબાદ છે ઇટ ઇઝ ધી મોલેક્યુલર એક્સક્લુઝન ક્રોમેટોગ્રાફી. Next, that is the molecular exclusion chromatography. Clear? Next, it is the molecular exclusion chromatography अथवा gel filtration or gel permeation chromatography. ક્લિયર, આમાં શું થશે? તો કે તમારું જે સ્ટેશનરી ફેસ છે એ જેલ ફોર્મમાં આવેલું હશે અને એની અંદર પોર સાઇઝ એટલે કે એની પોર સાઇઝ ફિક્સ હશે. સમથિંગ ટાઈપના ડિફાઇનેડ પોર સાઇઝના છે એ જેલ આવેલી હશે અને મોબાઈલ ફેસમાં લિક્વિડ મોલેક્યુલ આવેલું હશે. અને જે સોલ્યુટ મોલેક્યુલ છે એમાં ઘણા સોલ્યુટની સાઇઝ નાની હશે, ઘણા સોલ્યુટની સાઇઝ મોટી હશે. જે નાની સાઇઝના સોલ્યુટ છે એ પોતે શું થશે? તો કે સ્ટેશનરી ફેસના જે જેલ છે એની વચ્ચે પોતે પોર્સની વચ્ચે ગોઠવાઈ જશે અને પછી પોતે મૂવ થશે. પણ મોટા મોલેક્યુલ પોતે છે એ જેલની અંદર છે એ પોતે ટ્રેપ થઈ શકશે નહીં, એટલે પોતે બહાર રહેશે. એટલે કે એની મોલેક્યુલર સાઇઝ વાઇઝ પોતે અમુક જે સોલ્યુટ મોલેક્યુલ્સ છે એ પોતે જેલના પોર્સની અંદર છે એ ટ્રેપ થઈ અને પછી મૂવ થશે અને મોટી સાઇઝના મોલેક્યુલ્સ છે સોલ્યુટ મોલેક્યુલ એ પોતે છે એ જેલમાં ટ્રેપ થઈ શકશે નહીં, એટલે પોતે મોબાઈલ ફેસમાં રહેશે અને પછી મૂવ થશે. તો આ ટાઈપની કહેશું આપણે આને મોલેક્યુલર એક્સક્લુઝન ક્રોમેટોગ્રાફી. ત્યારબાદ that is the affinity chromatography. Next that is the affinity chromatography. હવે આપણે અમુક મોલેક્યુલ સોલ્યુટમાં રહેલા મોલેક્યુલ એવા હશે કે જેને તમારા કોઈ પણ સ્ટેશનરી ફેસ છે એની સાથે અફિનિટી વધારે, અફિનિટી એટલે કે એની શું કહેવાય, એને બાઇન્ડિંગની કેપેસિટી વધારે હશે તો એ પોતે બાઇન્ડ થઈ જશે કોની સાથે? સ્ટેશનરી ફેસ સાથે. એટલે કે પોતે બાઇન્ડ થશે સ્ટેશનરી ફેસ વિથ ધ હેલ્પ ઓફ કોવેલેન્ટ બોન્ડ. અને જેમ તમારો મોબાઈલ ફેસ મૂવ થશે એમ પોતે સ્પીડથી મૂવ થશે. એટલે કે જે તમારો મોબાઈલ ફેસની અંદર આવેલા, આપણે પહેલાં વાત કરી કે મોબાઈલ ફેસની અંદર રહેલા સોલ્યુટ મોલેક્યુલ્સ છે એ મોબાઈલ ફેસ સાથે અને સ્ટેશનરી ફેસ સાથે બંને સાથે છે ઇન્ટરેક્શન છે એ કરે છે. તો અમુક મોલેક્યુલ્સ છે એ મોબાઈલ ફેસ સાથે વધારે ઇન્ટરેક્ટિવ હોય, જે અમુક મોલેક્યુલ્સ છે સબસ્ટન્સ એ તમારા સ્ટેશનરી ફેસ સાથે વધારે ઇન્ટરેક્ટિવ હોય. તો અમુક મોલેક્યુલ્સ એવા છે કે જેને મોબાઈલ ફેસ સાથે વધારે અફિનિટી છે એ વધારે સ્પીડથી છે એ મૂવ થઈ શકે છે. કેમ કે મોબાઈલ ફેસ મૂવ થશે, સ્ટેશનરી ફેસ મૂવ થશે નહીં. એટલે કે એવા મોલેક્યુલ્સ કે જેને મોબાઈલ ફેસ સાથે વધારે પ્રમાણમાં અફિનિટી છે એ પોતે મોબાઈલ ફેસ સાથે કોવેલન્ટલી બાઇન્ડ થઈ જશે અને વધારે સ્પીડથી છે એ મૂવ થાય છે. તો આને કહેશું આપણે અફિનિટી ક્રોમેટોગ્રાફી. ક્લિયર? તો આ હતું ક્રોમેટોગ્રાફી ટેકનિકના અલગ અલગ ટાઈપ્સ. ત્યારબાદ છે આપણે તે ટાઈપ્સની વાત કરીએ તો કે એના પ્રિન્સિપલ ઓફ સેપરેશનને અકોર્ડિંગ એને વાત કરી. ત્યારબાદ જોઈ લઈએ આપણે એના જીઓમેટ્રી અકોર્ડિંગ છે એ પણ એના ટાઈપ્સ પડે છે. તો કે જીઓમેટ્રી એટલે કે કેવી છે એને અકોર્ડિંગ તમારા ક્રોમેટોગ્રાફી ટેકનિક છે એના ફર્ધર ટાઈપ છે. ધેટ ઇઝ ધી ટુ ટાઈપ્સ. ઇટ ઇઝ ધી કોલમ ક્રોમેટોગ્રાફી, ધેટ ઇઝ ધી કોલમ ક્રોમેટોગ્રાફી અને પ્લેનર ક્રોમેટોગ્રાફી. હવે કોલમ કોને કહેશું? કે જેની અંદર આવું કોલમ આવેલી હોય એને કહેશું આપણે કોલમ ક્રોમેટોગ્રાફી. અને કોલમ છે એની અંદરની સાઈડ છે અહીંયા કોઈ પણ જે સબસ્ટન્સ છે એનું લેયર આવેલું હોય એને કહેશું આપણે, અને આ લેયર થ્રુ પછી કોઈ પણ મોલેક્યુલ છે એ ફર્ધર છે એ ટ્રાન્સફર થશે એને કહેશું આપણે કોલમ ક્રોમેટોગ્રાફી. એમાં કોલમ ફોર્મની અંદર છે એ જોવા મળે છે. નેક્સ્ટ છે પ્લેનર. તો કે એની અંદર પ્લેન સરફેસ છે આવેલી હશે સ્ટેશનરી ફેસ તરીકે. એક્ઝામ્પલ છે પીસી અને ટીએલસી કે જેમાં આપણે ગ્લાસ સ્લાઇડ યુઝ કરીએ છીએ ટીએલસીની અંદર અને એની ઉપર આપણે એબ્સોર્બન્ટ નાખી અને આપણે આખું પ્લેટ છે રેડી કરીએ છીએ. એટલે કે એ પ્લેન ફોર્મમાં આવેલી છે એની કહેશું આપણે પ્લેનર ક્રોમેટોગ્રાફી. ક્લિયર?
નેક્સ્ટ છે મોડ ઓફ ઓપરેશન. ફોર્થ ટાઈપ છે મોડ ઓફ ઓપરેશન. તો કે મોડ ઓફ ઓપરેશનના બેઝ ઉપર પણ ક્રોમેટોગ્રાફી ટેકનિક છે. એના ફર્ધર બે ટાઈપ છે. પહેલું છે ઇલ્યુશન ક્રોમેટોગ્રાફી અને ત્યારબાદ છે ડેવલપમેન્ટ ક્રોમેટોગ્રાફી. જોઈ લઈએ આપણે એની વિશે. ક્લિયર? તો કે મોડ ઓફ ઓપરેશનના બેઝ ઉપર બે ટાઈપ છે. તો કે ઇલ્યુશન ક્રોમેટોગ્રાફી અને ડેવલપમેન્ટ ક્રોમેટોગ્રાફી. તો કે બે ડિફરન્સ શું છે? તો કે આપણે પીસી અને ટીએલસીમાં જોયું હતું કે આપણું પેપર છે, અહીંયા નીચે સોલવન્ટ ભરેલું છે. સોલવન્ટ ધીમે ધીમે ઉપર રન થશે. તો આખા પેપરમાં રન થાય છે એની પહેલાં જ આપણે પેપરને છે એ બહાર કાઢી લઈએ છીએ. અહીંયા 3/4 સુધી રન થાય એટલે પેપરને છે એ બહાર લઈ લઈએ છીએ. તો આને કહેશું આપણે ડેવલપમેન્ટ ક્રોમેટોગ્રાફી. એટલે કે આપણે આખા તમારા સ્ટેશનરી ફેઝ સુધી તમે સોલ્યુટને રન થવા દેતા નથી. ત્યારબાદ જોઈ લઈએ ઇલ્યુશન ક્રોમેટોગ્રાફી. તેમાં શું કરીએ છીએ આપણે? તો કે તમારું જે મોબાઈલ ફેસ છે એ આખા તમારા સ્ટેશનરી ફેસની ઉપર થઈને રન થઈ જાય છે. એટલે આખુંમાં તમારું સ્ટેશનરી ફેસ છે એ આખું ઇલ્યુટ થઈ જાય છે. એટલે કે આપણે ઇલ્યુશન ક્રોમેટોગ્રાફી. એમાં તમે આમાં કેમ તમે પેપરને 3/4 પહોંચે એ મોબાઈલ ફેસ તમે પેપર લઈ લો છો બહાર, એવામાં એવું કરતા નથી. આખા મોબાઈલ ફેસ સુધી તમે એના એન્ડ સુધી તમે મોબાઈલ ફેસને ટ્રાવેલ કરાવો છો. એને કહેશું આપણે ઇલ્યુશન ક્રોમેટોગ્રાફી. ક્લિયર? આ હતું ક્રોમેટોગ્રાફીના ટાઈપ્સ. હવે આપણે જોઈ લઈએ એમાં આપણે આની અંદર ક્રોમેટોગ્રાફીની અંદર આપણે 3 ટાઈપ્સ છે જોવાના છે. પીસી ધેટ ઇઝ ધી પેપર ક્રોમેટોગ્રાફી, થીન લેયર ક્રોમેટોગ્રાફી અને કોલમ ક્રોમેટોગ્રાફી. આપણે 3 છે એ ટાઈપ્સ છે એમાં ભણવાના છે. એમાં પહેલું જોઈ લઈએ તો કે પેપર ક્રોમેટોગ્રાફી. તો કે પહેલાં વાત કરીએ તો કે પ્રિન્સિપલ શું છે પેપર ક્રોમેટોગ્રાફીનો? તો કે મોસ્ટલી પેપર ક્રોમેટોગ્રાફીની અંદર આપણે પેપરનો યુઝ કરીએ છીએ. ધેટ ઇઝ ધી વોટમાન ફિલ્ટર પેપર. અને જે શેના બનેલા હોય છે? તો કે એ ફિલ્ટર પેપર છે એ સેલ્યુલોઝના બનેલા હોય છે. વોટ ઇઝ ધી સેલ્યુલોઝ? તો કે ધેટ ઇઝ ધી પોલિસેકેરાઇડ, જે ગ્લુકોઝનો બનેલો હોય છે. એટલે નંબર છે ગ્લુકોઝ. ક્લિયર? તો હવે આ ગ્લુકોઝ પાસે હાઇડ્રોક્સાઇલ ગ્રુપ આવેલું હશે. આપણે જોઈએ છીએ ગ્લુકોઝની અંદર એચ અને OH ગ્રુપનો આવેલા હોય છે. તો આ ગ્લુકોઝનું હાઇડ્રોક્સાઇલ ગ્રુપ અને તમારા જે આ તમારું પેપર છે એની અંદરનું આ સેલ્યુલોઝ, તો ગ્લુકોઝનો બનેલો છે. તો કે આ ગ્લુકોઝનો OH ગ્રુપ અને ત્યારબાદ વોટર મોલેક્યુલ H2O. વોટર મોલેક્યુલ શેમાં આવેલા હશે? તો કે મોઇસ્ચર કન્ટેન્ટ તો હશે ને. મોઇસ્ચર કન્ટેન્ટ પેપરમાં પણ હશે એઝ વેલ એઝ તમારા સોલ્યુટની અંદર. એટલે કે જે સિસ્ટમ છે એના સોલ્યુટની અંદર પણ વોટર કન્ટેન્ટ આવેલું હશે. ક્લિયર? તો કે પેપરની અંદર આવેલા જે ગ્લુકોઝના મોલેક્યુલ છે એના હાઇડ્રોક્સાઇલ ગ્રુપ વચ્ચે અને વોટર કન્ટેન્ટ કે જે મોઇસ્ચરના ફોર્મમાં આવેલું છે એની વચ્ચે હાઇડ્રોજન બોન્ડ છે એ ફોર્મ થશે. અને હાઇડ્રોજન બોન્ડ ફોર્મ થશે એટલે બે વચ્ચે ઇન્ટરેક્શન ફોર્મ થશે. અને આ પ્રિન્સિપલથી અકોર્ડિંગ તમારું જે કોઈ પણ મોલેક્યુલ છે એ તમારા પેપર ઉપર અથવા કોઈ પણ એબ્સોર્બન્ટ ઉપર છે એ રન થાય છે. આપણને ખબર છે કે પેપર ફિલ્ડ પેપર છે એની અંદર પણ 10% છે એ મોઇસ્ચર આવેલું હશે. એટલે કે વોટર મોલેક્યુલ તો અંદર હશે જ. અને મોબાઈલ ફેસની અંદર પણ વોટર મોલેક્યુલ કન્ટેન્ટ થોડો ઘણા પ્રમાણમાં આવેલું હશે. ક્લિયર? તો તમારા વોટર કન્ટેન્ટ વચ્ચે અને તમારા OH ગ્રુપ વચ્ચે છે એ હાઇડ્રોજન બોન્ડ છે એ ફોર્મ થાય છે. અને આને અકોર્ડિંગ તમારું કોઈ પણ મોલેક્યુલ છે એ તમારા સ્ટેશનરી ફેસની ઉપર મોબાઈલ ફેસ થ્રુ છે એ પોતે રન થાય છે. અને પોતે એની જે મોલેક્યુલર સાઇઝ વાઇઝ પોતે છે એ રન થઈ અને અલગ અલગ બેન્ડ છે એ શો કરે છે. ક્લિયર? કે જેને આપણે આગળ ડિટેક્ટ છે એ કરવાના છીએ. આ એનું મેઇન પ્રિન્સિપલ છે કે તમારા પેપરના જે ગ્લુકોઝ છે એના હાઇડ્રોક્સાઇલ ગ્રુપ વચ્ચે અને મોઇસ્ચર કન્ટેન્ટ વચ્ચે છે એ હાઇડ્રોજન બોન્ડ ફોર્મ થાય છે. અને પછી તમારું મોલેક્યુલ છે એ બોન્ડના કારણે પછી રન થાય છે. ક્લિયર? જેટલું ટાઈટ વધારે હશે એ વધારે સાઈઝ છે એ પોતે રન થઈ શકે છે. ક્લિયર? હવે ત્યારબાદ જોઈએ તો કે તમારે ક્રોમેટોગ્રાફી ચેમ્બરની અંદર તમે કયા ટાઈપના સોલ્વન્ટ છે એનો યુઝ કરી શકો છો? તો કે મોસ્ટલી સોલ્વન્ટનો યુઝ કરવામાં આવે છે. કયા ટાઈપના સોલ્વન્ટ? તો કે એમાં પહેલું કોમ્બિનેશન ધેટ ઇઝ ધી બ્યુટાઇલ આલ્કોહોલ પ્લસ એસિટિક એસિડ પ્લસ વોટર. આનો પણ યુઝ કરી શકો છો. નેક્સ્ટ છે ધેટ ઇઝ ધી બ્યુટાઇલ આલ્કોહોલ પ્લસ પિરિડીન પ્લસ વોટરનો પણ યુઝ કરી શકો છો. ત્યારબાદ છે મિથાઇલ આલ્કોહોલ પ્લસ પિરિડીન પ્લસ વોટરનો પણ યુઝ કરી શકો છો. ત્યારબાદ છે પ્રોપાઇલ આલ્કોહોલ અને પેટ્રોલિયમ ઇથરનો યુઝ કરી શકો છો. અને ત્યારબાદ ક્લોરોફોર્મ પ્લસ પેટ્રોલિયમ ઇથર. આ અલગ અલગ 5 સિસ્ટમનો તમે કોઈ બી સિસ્ટમનો તમે એઝ અ મોબાઈલ ફેસ તરીકે છે યુઝ કરી શકો છો. હવે મોબાઈલ ફેસ કેવો હોવો જોઈએ? તો કે ઇમિસિબલ હોવો જોઈએ. પોતે ઇમિસિબલ નેચરનો હોવો જોઈએ વિથ ધ સ્ટેશનરી ફેસ. એટલે કે સ્ટેશનરી ફેસ સાથે પોતે મિક્સઅપ થઈ જવો જોઈએ નહીં. અને એની પાસે હાઈ ડિગ્રી ઓફ
સેપરેશન હોવું જોઈએ, તો જ કોઈ પણ કમ્પોનન્ટ છે ને સેપરેટ છે એ કરી શકે છે. ત્યારબાદ છે એની પાસે શું હોવું જોઈએ, તો કે ઇવોપરેશનનો પાવર પણ હોવો જોઈએ, પણ લેસ હોવો જોઈએ. જેમ બને એમ ઇવોપરેશન છે એ ધીમે ધીમે થતા હોવા જોઈએ, ઝડપથી ઓપરેટ થતા હોવા જોઈએ નહીં. આવા અલગ અલગ કેરેક્ટરિસ્ટિક છે એ તમારા મોબાઈલ ફેસના સોલ્વન્ટ પાસે આવેલી હોવી જોઈએ. ક્લિયર. હવે નેક્સ્ટ જોઈએ ટાઈપ્સ ઓફ પેપર ક્રોમેટોગ્રાફી. હવે પેપર ક્રોમેટોગ્રાફીમાં પણ ફર્ધર પાછા ટાઈપ પડે છે. ક્લિયર. એમાં પહેલું ટાઈપ છે એસેન્ડિંગ અને ડિસેન્ડિંગ ક્રોમેટોગ્રાફી. ક્લિયર. પેપર ક્રોમેટોગ્રાફીમાં 3 ટાઈપ છે: એસેન્ડિંગ ક્રોમેટોગ્રાફી, ડિસેન્ડિંગ પેપર ક્રોમેટોગ્રાફી અને રેડિયલ પેપર ક્રોમેટોગ્રાફી. પહેલું જોઈ લઈએ આપણે તો કે એસેન્ડિંગ ક્રોમેટોગ્રાફી. તો કે આમાં શું થાય છે એસેન્ડિંગમાં, તો કે વોટર અહીંયા પહેલાં સોલ્વન્ટ સિસ્ટમ મૂકવામાં આવે છે, એની ઉપર તમારે અહીંયા કોઈ પણ સ્ટેશનરી ફેસ મૂકવામાં આવે છે અને ત્યારબાદ અહીંયા સોલ્યુટ અહીંયા સ્પોટ કરવામાં આવે છે. તો સોલ્યુટ છે એ એસેન્ડિંગ કન્ડિશનની અંદર છે એ મૂવ થાય છે, એને કહેશું આપણે એસેન્ડિંગ ક્રોમેટોગ્રાફી. નેક્સ્ટ જોઈ લઈએ દેટ ઇઝ ધી ડિસેન્ડિંગ ક્રોમેટોગ્રાફી. તો અહીંયા નીચે સોલ્વન્ટ સિસ્ટમ મૂકવામાં આવે છે, ત્યારબાદ ઉપર છે એ અહીંયા કોઈ પણ સ્ટેશનરી ફેસ છે એ હોલ્ડ કરવામાં આવે છે અને અહીંયા સ્પોટ કરવામાં આવે છે. ત્યારબાદ અહીંયા પણ સોલ્વન્ટ સિસ્ટમ છે એ ફિલઅપ કરવામાં આવે છે અને વચ્ચે છે એ ગ્લાસનો રોડ મૂકવામાં આવે છે અને આ ગ્લાસ રોડ થ્રુ તમારો સોલ્વન્ટ છે એ અહીંયા મૂવ થશે અને તમારો સોલ્વન્ટ છે એ નીચે તરફ મૂવ થશે. એટલે આને કહેશું આપણે ડિસેન્ડિંગ પેપર ક્રોમેટોગ્રાફી, કે જેની અંદર સોલ્વન્ટ સિસ્ટમ છે એ નીચેની તરફ છે એ રન થાય છે અને અહીંયા સોલ્વન્ટ સિસ્ટમ છે એ ઉપર તરફ રન થાય છે. આને કહેશું એસેન્ડિંગ અને ડિસેન્ડિંગ પેપર ક્રોમેટોગ્રાફી. ક્લિયર. ત્યારબાદ જોઈ લઈએ દેટ ઇઝ ધી થર્ડ, દેટ ઇઝ ધી રેડિયલ ક્રોમેટોગ્રાફી. ક્લિયર. નેક્સ્ટ છે દેટ ઇઝ ધી રેડિયલ ક્રોમેટોગ્રાફી. આમાં શું કરવામાં આવે છે, તો કે નીચે સોલ્વન્ટ મૂકવામાં આવે છે, ત્યારબાદ ઉપર છે પેપર મૂકવામાં આવે છે, સર્ક્યુલર પેપર, અને સોલ્વન્ટ અને પેપર વચ્ચે એક દેટ ઇઝ ધી વીક એટલે કે નાની અમથી કાપડની કે એવી વ્હાઇટ સમથિંગ જેવું છે એ દોરી જેવું પ્લેસ કરવામાં આવે છે. દોરી મારફતે તમારું સોલ્વન્ટ છે એ ઉપર રન થશે. ક્લિયર. આખા પેપરને તમારા સોલ્વન્ટમાં ડીપ કરવાનું નથી, ખાલી પેપરની વચ્ચેના સર્ક્યુલર ફોર્મમાં જ તમારે સોલ્વન્ટ છે એનું ડ્રોપ છે એ મૂકવાનું છે વિથ ધ હેલ્પ ઓફ વીક. એટલે ધીમે ધીમે સોલ્વન્ટ છે એમ રન થશે, બધી બાજુ રન થશે ને સોલ્વન્ટ. કેમ કે તમે કોઈ પણ પેપર લઈ લો, પેપરની વચ્ચે તમે ડ્રોપ મૂકો તો ડ્રોપ છે એ ચારે બાજુ સ્પ્રેડ થશે. ક્લિયર. આવું થશે. એવું જ અહીંયા રેડિયલમાં પણ થશે કે કોઈ પણ વ્હાઇટ એટલે કે નાનીથી વીક થ્રુ દોરી થ્રુ તમે પેપરની વચ્ચે સેન્ટરની અંદર છે એ સોલ્વન્ટ છે એને પ્લેસ કરો છો અને સોલ્વન્ટ છે એ બધી સાઈડ છે એ મૂવ થશે અને પેપરના અહીંયા બધી સાઈડ છે તમારે સ્પોટ કરવાના છે ચારે સાઈડ. એટલે કે જેમ તમારું કન્ટેન્ટ એટલે કે મોબાઈલ ફેસ રન થશે એમ તમારું સ્પોટ પણ રન થશે. એટલે તમને આવા ટાઈપનો ક્રોમેટોગ્રામ છે જોવા મળશે ચારે તરફ, રેડિયલ ટાઈપનો. ક્લિયર. દેટ ઇઝ ધી રેડિયલ ક્રોમેટોગ્રાફી. ત્યારબાદ આપણે વાત કરી કે હવે આપણે સેમ્પલ પણ મૂકી દીધું અને અલગ ટાઈપની ક્રોમેટોગ્રાફી પણ જોઈ લીધી. ત્યારબાદ જોઈ લઈએ આપણે ડિટેક્શન. તો કે દેટ ઇઝ ધી ડિટેક્શન કઈ રીતે કરીએ છીએ આપણે, તો કે મોસ્ટલી છે એ આપણે નિનહાઇડિનનો યુઝ કરીએ છીએ ફોર ધ ડિટેક્શન ઓફ અમાઇનો એસિડ્સ. તો કે પર્પલ કલર છે એ છેલ્લે શો કરે છે ફોર ધ પ્રેઝન્સ ઓફ અમાઇનો એસિડ. કેમ કે મોસ્ટલી બાયોમોલેક્યુલ્સ છે એ કલરલેસ હોય, તમે એટલે ઇઝીલી એને જોઈ શકો નહીં. એટલે તમે કોઈ પણ કેમિકલ્સ અથવા કોઈ પણ ડાય કે કોઈ પણ રિએજન્ટનો યુઝ કરી અને તમે એને ડિટેક્ટ કરી શકો છો. તો અમાઇનો એસિડ ડિટેક્ટ કરવા માટે તમે નિનહાઇડિનનો યુઝ કરો છો. ત્યારબાદ જો તમે શુગર મોલેક્યુલને તમે ટ્રાન્સફર કરતા હો તો તમે સુદામાન, તો દેટ ઇઝ ધી બેન્ઝિડીન, દેટ ઇઝ ધી બેન્ઝિડાઇન્સ છે એનો યુઝ કરી શકો છો. અથવા કોઈ પણ જે લિપિડ્સ તે તમે ટ્રાન્સફર કરાવો છો થ્રુ ધી પેપર ક્રોમેટોગ્રાફી તો તમે સુદામાન બ્લેક નામની ડાયનો યુઝ કરી અને એને સ્પોટને લોકેટ છે એ કરી શકો છો. તમે ડાયને સ્પ્રે કરી અને એના સ્પોટને લોકેટ કરી શકો છો. નિનહાઇડિન ઇન કેસ ઓફ અમાઇનો એસિડ, પછી છે બેન્ઝિડીન ઇન કેસ ઓફ શુગર્સ એન્ડ સુદામાન બ્લેક ઇન કેસ ઓફ લિપિડ્સ ફોર ધી ડિટેક્શન ઓફ ધી મોલેક્યુલ્સ બીકોઝ ધી મોલેક્યુલ્સ આર ઇન ધ કલરલેસ. તમે ઇઝીલી એને જોઈ શકો નહીં. એટલે તમે જોવા માટે કોઈ પણ સ્પેસિફિક ડાયનો યુઝ છે એ કરો છો. ક્લિયર. ત્યારબાદ છે આઈડેન્ટિફિકેશન સ્ટેપ. નેક્સ્ટ સ્ટેપ ઇટ ઇઝ ધી ક્લિયર. હવે તમે સ્પોટ છે એ ડિટેક્ટ તો કરી લીધા, પણ તમારે શું કરવું છે, આઈડેન્ટિફિકેશન. તમારો જે કોઈ પણ સ્પેસિમેન છે, શુગર છે કે કોઈ પણ લિપિડ કે કોઈ પણ અમાઇનો એસિડ છે એ કયો છે તમારે ઓળખવો છે. તો એની માટે તમે અલગ અલગ 3 ટેકનિક છે યુઝ કરી શકો છો. પહેલું છે બાય ધી RF વેલ્યુ, RF ફેક્ટર્સ. નેક્સ્ટ ઇટ ઇઝ ધી ફિઝિકલ એન્ડ કેમિકલ એનાલિસિસ અને થર્ડ ઇટ ઇઝ ધી ઓટો રેડિયોગ્રાફી. એમાં ફર્સ્ટ ઇટ ઇઝ ધી RF વેલ્યુ, જે મોસ્ટલી જનરલી આપણે લેબ લેવલે યુઝ કરતા હોઈએ છીએ. RF વેલ્યુ શું છે, દેટ ઇઝ ધી રિટાર્ડેશન ફેક્ટર, દેટ ઇઝ ધી રેશિયો ઓફ distance migrated by the solvent by and distance migrated by the solute
અહીંયા આવશે સોલ્વન્ટ અને આવશે સોલ્યુટ, અને એના રેશિયા થ્રુ તમે આરએફ વેલ્યુ થ્રુ તમે કોઈ પણ સબસ્ટન્સ છે એનું તમે આઈડેન્ટિફાઈ છે એ કરી શકો છો. તો કે ભાઈ આરએફ વેલ્યુ છે મારે 0.3 આવી, તો એનો મતલબ કે મારો અમારો છે એલેનાઇન છે. ઓન ધી ટેબલ ઓફ આરએફ વેલ્યુ ટેબલ અકોર્ડિંગ તમે ફર્ધર પછી એને આઈડેન્ટિફાઈ છે એ કરી શકો છો. ક્લિયર? તો આરએફ વેલ્યુ થ્રુ પણ તમે કોઈ પણ સેમ્પલ છે એને આઈડેન્ટિફાઈ છે એ કરી શકો છો. ત્યારબાદ નેક્સ્ટ ટેકનિક દેટ ઇઝ ફિઝિકલ એન્ડ કેમિકલ ટેકનિક. એમાં શું કરવાનું છે, ધારો કે તમારો પેપર છે, તમને અહીંયા બેન્ડ મળ્યો છે, તમારે આટલો ભાગ છે એ કાપી અને ફરતે તમારે એને ફિઝિકલ અને કેમિકલ ટેસ્ટ થ્રુ તમે એને આઈડેન્ટિફાઈ છે એ કરી શકો છો. ત્યારબાદ છે દેટ ઇઝ ધી ઓટો રેડિયોગ્રાફી. એમાં શું કરવાનું છે, ધારો કે આ કોઈ પણ સેમ્પલનો બેન્ડ છે, તમારે એની ઉપર શું કરવાનું છે, તો કે રેડિયો લેબલ્ડ પ્રોબ છે એ તમારે એને ઇન્ક્યુબેટ છે કરવાના છે, એટલે પ્રોબથી બાઇન્ડ થઈ જશે અને ત્યારબાદ તમારે એને એક્સરેની અંદર છે એ જોવાના છે, એટલે રેડિયો લેબલ પ્રોબ છે એટલે તમને કોઈ પણ ટાઈપનો કલર રિએક્શન છે એ શો કરશે અને એને અકોર્ડિંગ તમે એને આઈડેન્ટિફાઈ છે એ કરી શકો છો. ક્લિયર? તો અલગ અલગ 3 મેથડથી તમે આઈડેન્ટિફાઈ છે એ તમારા સ્પેસિમેનને કરી શકો છો. ફર્સ્ટ દેટ ઇઝ ધી આરએફ વેલ્યુ, નેક્સ્ટ ફિઝિકલ એન્ડ કેમિકલ મેથડ, અને થર્ડ દેટ ઇઝ ધી ઓટો રેડિયોગ્રાફી. ક્લિયર? હવે છે દેટ ઇઝ ધી એપ્લિકેશન ઓફ પેપર ક્રોમેટોગ્રાફી. તો કે ઇન્ડસ્ટ્રીની અંદર, એમાં પણ ફૂડ ઇન્ડસ્ટ્રી છે, દેટ ઇઝ ધી બાયોકેમિસ્ટ્રીની અંદર, પછી ફૂડ ઇન્ડસ્ટ્રીની અંદર મોસ્ટલી છે એ પોતે લિપિડ્સ, પ્રોટીન, અમાઇનો એસિડ્સ છે, શુગર છે, આ બધા જ છે એને મિક્સચર્સને એને ડિફરન્શિએટ કરવા માટે અથવા એને અલગ અલગ એના મોલેક્યુલર સાઇઝ વાઇઝ એને ડિફરન્શિએટ કરવા માટે પેપર ક્રોમેટોગ્રાફીનો યુઝ છે એ કરવામાં આવે છે. નેચરલ પિગમેન્ટ છે, કોઈ પણ શુગર, અમાઇનો એસિડ છે, પિગમેન્ટ છે, એન્ઝાઇમ્સ છે, આ બધા જ છે એને ડિફરન્શિએટ કરવા માટે મોસ્ટલી છે એ ફૂડ ઇન્ડસ્ટ્રીની અંદર અથવા કોઈ પણ બાયોકેમિસ્ટ્રીની ઇન્ડસ્ટ્રી છે, કોઈ પણ બાયોટેકનોલોજીની ઇન્ડસ્ટ્રી છે, એમાં પણ એનો યુઝ કરવામાં આવે છે. કોઈ પણ રિસર્ચ લેબ છે, બાયોકેમિસ્ટ્રી, બાયોટેકનોલોજીની લેબમાં અથવા સ્ટડીમાં પણ આનો યુઝ છે એ કરવામાં આવે છે. ધેટ્સ ઓલ અબાઉટ ધ પેપર ક્રોમેટોગ્રાફી. નેક્સ્ટ છે થિન લેયર ક્રોમેટોગ્રાફી એન્ડ કોલમ ક્રોમેટોગ્રાફી, જે આપણે આગળના લેક્ચરની અંદર જોઈશું.